નમસ્કાર દર્શક મિત્રો. બંગાળ પછી ભાજપનું રાજકીય બુલડોઝર, વિરોધ પક્ષોના વિઘટનનું રાજકારણ અને ભારતીય લોકશાહીની કસોટી, એક એવા ત્રિભેટે આપણે આવીને ઊભા છીએ કે જ્યારે આ દેશની આવતીકાલ શું હશે, એની રાજ્ય વ્યવસ્થા કેવી હશે, કયા પ્રકારની રાજ્ય વ્યવસ્થા તરફ આપણે જઈ રહ્યા છીએ, શું બની રહ્યું છે, એ બાબતમાં તમને સૌને ચિંતા હોવી જોઈએ. એ બાબતમાં તમને સૌને જાણવાની ઉત્કંઠા હોવી જોઈએ. દોસ્તો, આ મુદ્દે ચર્ચાની શરૂઆત કરતા આપ સૌનો આપનો દોસ્ત હું જયનારાયણ વ્યાસ આપની ચેનલ ધ રિયલ ડિબેટમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજનો વિષય ગંભીરતાથી લેવાનો વિષય છે. આજનો વિષય વધારેમાં વધારે લોકો સુધી પહોંચે તે જોવાનો વિષય છે. આજનો વિષય તમે જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો અને વધારેમાં વધારે લોકો સાથે શેર કરો. ઘરે ઘરે આ માહિતી ચર્ચાતી થાય, વહેંચાય, લોકો એના પ્રત્યે જાગૃત બને. કારણ કે લોકશાહી તો જ સબળ અને સફળ રહી શકે છે જો લોકશાહીનો પાયાનો ઘટક એવો નાગરિક સબળ અને પોતાનું હિત જાળવવા માટે જાગૃત અને સક્ષમ હોય. દોસ્તો, આજે આપણે એક અત્યંત ગંભીર મુદ્દાની ચર્ચા કરવાના છે એની મેં આપને વાત કરી. પ્રશ્નો એ થાય છે દોસ્તો કે શું પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને તાજેતરમાં જે ધોબી પછાડ મળી અને ભારતીય જનતા પાર્ટીએ જે રીતે બંગાળના તૃણમૂલ કોંગ્રેસના કિલ્લાને ધ્વસ્ત કર્યો, દેશભરમાં વિરોધી રાજકીય પક્ષોને તોડી પાડવાની ત્યારબાદની વધુ આક્રમક વ્યૂહરચના શું નક્કી થઈ ચૂકી છે? શું એ આકાર લઈ ચૂકી છે? આજે આપણે સાંભળીએ છીએ કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તૂટી રહી છે, દેવેગૌડાની જેડીએસ તૂટી રહી છે, બિહારમાં જદયુ તૂટી રહી છે, નીતિશ કુમારનું હવે કોઈ વજૂદ નથી રહ્યું, તૃણમૂલ કોંગ્રેસ નું તૃણ અને મૂળ બંને છૂટા પડી ગયા છે. આખા કેરાલામાં ભારતીય જનતા પાર્ટી કેરળની સરકારે જે ચૂંટણી વચનો આપ્યા હતા તેના સામે દેખાવો કરી રહી છે. જાણે કે એમણે તો ચૂંટણીમાં જે વચનો આપ્યા હતા 15 લાખ રૂપિયાથી માંડીને 2 કરોડ રોજગારી સુધી બધા પૂરા કરી નાખ્યા છે. એક જ પક્ષ સરકારના દરેક અંગ, ચૂંટણી કમિશન હોય, સરકારી તંત્ર હોય કે પછી વૈધાનિક સંસ્થાઓ હોય, દરેકે દરેક તંત્રને સાથે લઈને આજે લોકશાહીના મૂળમાં કુઠારાઘાત થાય તે તરફ આગળ વધી રહ્યો છે એવું લાગે છે તમને? હું નથી કહેતો કે આગળ વધી રહ્યો છે. આ મારો પ્રશ્ન છે તમને. તમે લોકશાહીના ઘટક છો, તમારે નક્કી કરવાનું છે. આ તમારું પોતાના અસ્તિત્વનો સવાલ છે. તમારા પોતાના આવનાર પેઢી તમને કઈ રીતે મૂલવશે તેનો સવાલ છે. શું વિરોધી નેતાઓ એક પછી એક ભાજપમાં સામેલ થઈ જાય તે સાવ કુદરતી પ્રક્રિયા છે? શું કરોડો રૂપિયાના એમના ભાવ બોલાય છે એ સાવ કુદરતી પ્રક્રિયા છે? શું એમના સામે જે સીબીઆઈ થી માંડીને ઈડી સુધીની અને અન્ય તપાસોના નાળચા મંડાયેલા હતા એ એકાએક નીચા નમી જાય છે અને ભારતીય જનતા પાર્ટીમાં આવેલ હર કોઈ પવિત્ર થઈ અને રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈ જાય છે? શું આ યોગ્ય થઈ રહ્યું છે? એજન્સીઓનો વધતો ઉપયોગ, પ્રાદેશિક પક્ષોમાં ભંગાણ ઉભા કરવા અને સત્તા કેન્દ્રિત કરવી, આ બધું માત્ર રાજકીય કુશળતા છે કે લોકશાહી માટે ચિંતાનો વિષય? ભારતીય જનતા પાર્ટી બંધારણની મર્યાદામાં રહીને એમને જે કઈ લોકમત મળ્યો હોય તે પ્રમાણે રાજ્ય ચલાવે છે, કોઈ વાંધો હોઈ જ ન શકે. પણ વાત એ છે કે મૂળભૂત લોકશાહી, ગવર્નમેન્ટ ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ, લોકોની, લોકો વડે, લોકો માટે ચાલતી સરકાર નો પાયાનો સિદ્ધાંત ધ્વસ્ત થવા જઈ રહ્યો છે. શું વિભાજનની રાજનીતિ, બદલાની રાજનીતિ,
ડરાવા ધમકાવવાની રાજનીતિ, લોભ લાલચ અને કપટની રાજનીતિ, એના પરીક્ષામાં પસાર થઈને ઉપર પહોંચેલા નેતાઓ આ દેશ પર રાજ કરવાના છે. ટ્રમ્પ જ્યારે એવું કહે છે કે નરેન્દ્ર મોદીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કોઈ તકલીફ હોય તો હું બેઠો છું. અરે તું કોણ છે ભાઈ? તું અમેરિકા, વિયેતનામથી માંડીને અફઘાનિસ્તાન સુધીમાં ને ઈરાનથી માંડીને અન્યત્ર એક યુદ્ધ જીત્યા નથી તમે. તમે ભારતીય સેનાનું અપમાન કરી રહ્યા છો. આવું કહીને કોણ છો તમે અમને સધિયારો આપવા વાળા? ભારતીય સેના સક્ષમ છે આ દેશની સરહદોની જાળવણી માટે. ભારતીય સેના યુદ્ધો જીત્યા છે. 1965માં પણ જીત્યા હતા, 1971માં પણ જીત્યા છે. ભારતીય સેના એ દુનિયાની શ્રેષ્ઠતમ સેનાઓમાંની એક છે. તમારા સૈનિકોની માફક 5 સ્ટાર કલ્ચર એ ભારતીય સેનાનું કલ્ચર નથી. ત્યારે એક ડાગડી ચસ્કેલ અમેરિકાનો પ્રમુખ એમ કહી જાય કે કંઈ પણ તમારા ઉપર આફત આવે તો હું ઉભો છું. ભાઈ તું તારું સંભાળ. પત્રકાર પરિષદમાં તારા કપડા બગડી જાય છે એનું તો ભાન તને રહેતું નથી. તારા દેશમાં તારા સામે અનેક આક્ષેપો થાય છે. તું કયું મોઢું લઈને મારા પ્રધાનમંત્રીને કહેવા નીકળ્યો છે? ભાઈ 145 કરોડની વસ્તીનો આ પ્રધાનમંત્રી છે. તારા કરતા ઘણો વધારે તાકાતવર છે. અને આ દેશ જ્યારે જ્યારે આપત્તિ આવી ત્યારે કોઈ પણ પક્ષ હોય, કોઈ પણ પ્રધાનમંત્રી હોય, એક થઈને છેલ્લે ઓપરેશન સિંદૂરમાં પણ ઉભો રહ્યો છે. આ ટ્રમ્પ જેવા ફટકિયા એ પણ આપણને સલાહ આપતા થઈ ગયા કે તમારા ઉપર કઈ, તમે આરબ દેશોનું શું રક્ષણ કરી નાખ્યું? આ ડોનાલ્ડ ટ્રમ્પ એને આરબ દેશોનું શું રક્ષણ કરી નાખ્યું? તો તું ભારતને કહેવા નીકળ્યો છે ભાઈ? હા, અમારે છે અમારા અમીચંદો. અમારા અમીચંદો તમારી સાથે જોડાયેલા છે. અમારા અમીચંદોના કરોડોના દંડ માફ થઈ જાય એવું તારું રાજ ચાલે છે. તેને તારી જ્યુડિશિયરી એવી રીતે ચાલે છે. ન્યાયતંત્રના મોઢા ઉપર મેસ ઘસવાનું મન થાય તેવી તમારી અમેરિકાની ન્યાયતંત્ર છે, જ્યાં સોદા થાય છે. અમારા અમીચંદ અને તમારા ન્યાયતંત્રના અમીચંદો અને વચ્ચે ડોનાલ્ડ. આ ડોનાલ્ડ ડક જે સોદા કરાવે તે પ્રમાણે સોદા થાય છે. કયા મોઢે ભાઈ તું અમને સલાહ આપવા બેઠો છે? પણ ભારતમાં આજે જે કંઈ થઈ રહ્યું છે દોસ્તો, બહુ ગંભીર છે. વિચારવાની જરૂર છે. કોઈ આ પાર્ટી કે તે પાર્ટીને તરફી અથવા વિરુદ્ધ નહીં. તમે રામ ભક્ત હો, તમને મુબારક. પણ અમે ઓછા ભક્ત છીએ રામના એવું કહેવાનો તમને કોઈ અધિકાર નથી. કારણ કે તમે સ્વાર્થ માટે રામ ભક્તિ કરો છો. 200 કરોડ રૂપિયા ભગવાન રામને આવેલો ચઢાવો ચોરી જવા વાળા તમે લોકો, તમે કયા મોઢે રામચંદ્રજીનું નામ દો છો? શિલાઓ ક્યાં ગુમ થઈ ગઈ? સોનું ક્યાં ગુમ થઈ ગયું? ચાંદી ક્યાં ગુમ થઈ ગઈ? તમે આ દેશનો ઠેકો લીધો છે. જે મુખ્ય આ કેસ લડનારને, તથ્યો આપનારને જેનો ઉલ્લેખ થયો છે ચુકાદામાં, અવિમુક્તેશ્વરાનંદજી, એ પોતે શંકરાચાર્ય છે કે નહીં એનું સર્ટિફિકેટ યોગી માંગે. કોણ છે યોગી? યોગી કોઈ સનાતનની, આપણા, હું પણ સનાતનની ધર્મ પાળું છું. મારો યોગી કોઈ આદર પાત્ર નથી. યોગી એક સંન્યાસી છે, એની રીતે જે પંથેનો પાળતો હોય એનો. મારે શું છે ને લેવા દેવા? જ્યાં સુધી સનાતન ધર્મને લાગે વળગે છે ત્યાં સુધી 4 શંકરાચાર્યજીઓ જ અમારા માર્ગદર્શક છે, અમારા પૂજનીય છે. એ ભૂલી જવા વાળી પ્રજા એ બેહાલીને વરવાની છે, એમાં કોઈ શંકા નથી. એટલે એક બાજુ યોગી, એક બાજુ અમીચંદો અને એક બાજુ રાજકીય સોદાબાજી અને દલાલો. ક્યાં જઈ રહ્યા છે આપણે? બંગાળમાંથી શું રાજકીય સંદેશ મળે છે આપણને દોસ્તો? તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં ભાજપને અપેક્ષિત સફળતા નથી મળી. ભલે ગમે તે સરકાર બનાવી એ જુદી વાત છે, પણ માત્ર ચૂંટણી પરિણામ એ જ હાર જીતનો નિર્ણય નથી કરતું. ભાજપ માટે પશ્ચિમ બંગાળે એક રાજકીય સંદેશ પણ આપ્યો છે, અને સંદેશ એવો હતો કે માત્ર હિન્દી પટ્ટાની રાજનીતિથી સમગ્ર ભારત જીતવું શક્ય નથી. બંગાળે બતાવ્યું છે હારીને પણ કે પ્રાદેશિક ઓળખ હજુ પણ જીવંત છે. બંગાળની પ્રાદેશિક ઓળખ છીનવી શકાશે નહીં.
એ ઐતિહાસિક પ્રસંગને આપણને યાદ અપાવે છે દર્શક મિત્રો કે જ્યારે પોરસને સિકંદર સામે ઉભો કરવામાં આવ્યો, એ હારેલો રાજા હતો, અને ત્યારે સિકંદર એને પૂછે છે કે મારે તમારી સાથે કઈ રીતે વર્તાવ કરવો. પોરસનો જવાબ હતો એક રાજા બીજા રાજા સાથે જે રીતે વર્તાવ કરે તે રીતનો. હાર જીત તો ચૂંટણીમાં થતી રહેવાની છે. કોઈ પક્ષ જીતી જાય એટલે આ દેશનો સરમુખ હત્યાર નથી બની જતો, અને કોઈ પક્ષ હારી જાય એટલે કાયમી હારી પણ નથી જતો. આજ ભારતીય જનતા પાર્ટી પાસે 1985માં માત્ર 2 પાર્લામેન્ટની સીટ. ત્યાર પછી અડવાણીજીની રથયાત્રા અને અડવાણીજીનું માર્ગદર્શક મંડળમાં ધકેલાઈ જવું, વાજપેયીજીનું અદ્રશ્ય થઈ જવું, સુષ્મા સ્વરાજ ગોન, જે એના સૂત્રધારો હતા પ્રમોદ મહાજનથી માંડીને અરુણ જેટલી સુધીના, આજે એમાંનો એકે નથી દેખાતો. આજે અરણ્યવાસમાં છે ડોક્ટર મુરલી મનોહર જોશીજી, કદાચ આ પેઢીને તેમનું નામ પણ ખબર નહીં હોય. ત્યારે બંગાળે એ બતાવ્યું છે કે પ્રાદેશિક ઓળખ હજુ જીવંત છે. તૃણમૂળ કોંગ્રેસે પોતાને માત્ર પક્ષ તરીકે નહીં પણ બંગાળની અસ્મિતા તરીકે રજૂ કરી હતી, અને એ જો મુદ્દો લઈએ આપણે તો બંગાળની અસ્મિતાના મુદ્દાને ઘણું મોટું સમર્થન બંગાળની જનતાએ આપ્યું છે. હા, બંગાળથી બહારથી જઈને જે વસ્યા છે ત્યાં અથવા તો બીજા પરિબળો એના કારણે, અથવા તો રદ થયેલા મતદારો, જેને સુપ્રીમ કોર્ટના એક અતિ આદરણીય ન્યાયમૂર્તિ એમ કહી શકે કે આ વખતે મત નહીં આપે તો શું થઈ ગયું, આવતી વખતે આપશે. ત્યારે કેન્દ્રની સત્તા સામે પ્રાદેશિક શક્તિઓનું ફરી એકવાર અસ્તિત્વ ઊભું થશે કે પછી એ એક એક કરીને તૂટી જશે. દોસ્તો, વાત સમજવા જેવી છે. વાત છે પેલા ખેડૂત અને એના દીકરાઓની. ખેડૂત એના દીકરાઓને સામે પડેલી સાંઠીઓમાંથી એક એક હાથમાં લેવા કહે છે, અને પછી કહે છે કે એને તોડી નાખો. તાટ 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 બધે હાથ તોડી નાખે. પછી કહે છે હવે આ જે બાકી રહી સાંઠીઓનો ભારો બાંધો, હવે તોડી નાખો. કોઈ તોડી શકતું નથી. સવાલ એ છે કે વિપક્ષ સાંઠી બનીને તૂટી જશે કે સાંઠીઓનો ભારો બનીને દેશની લોકશાહીનો રક્ષક બનશે. આજે વિપક્ષ પર જેટલી જવાબદારી છે તેટલી જવાબદારી હું ભારતીય જનતા પક્ષ પર છે એવું માનતો નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, અને સત્તામાં છે સંપૂર્ણ ભાન ભૂલી અને એકમાત્ર સત્તાને જ કેન્દ્ર સ્થાને મૂકીને ચાલે છે. એક જમાનામાં સાંઘિક ગીત ગવાતું, પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ, સિંહાસન પર ચઢ જાના, એ ક્યાંક ભૂલાઈ ગયું છે. હવે પથ કા અંતિમ લક્ષ્ય યહી હૈ, સિંહાસન પર ચઢ જાના. અને પરિણામે ગુજરાતમાં પણ તમે જોઈ રહ્યા છો ભારતીય જનતા પાર્ટીનો આંતરકલહ જે વરવા દ્રશ્યો સર્જી રહ્યો છે. તે પરિસ્થિતિમાં શું થશે? મહારાષ્ટ્રની વાત કરીએ આપણે. શિવસેનાનું વિભાજન કર્યું, શિંદે જૂથ જુદું પડ્યું, પછી એનસીપીમાં ભંગાણ થયું. શરદ પવાર અને અજીત પવાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો હતા, એમને જેલ ભેગા કરવાના હતા. એના બદલે એ ભાજપની વૈતરણીમાં ડબકી મારી દીધી, પવિત્ર થઈ ગયા, અને હવે તો એ સ્વર્ગસ્થ છે. એટલે ડેડ મેન આર નેવર કોમેન્ટેડ પર આપણે એમના ઉપર કોમેન્ટ નહીં કરીએ. પણ એવું કહી શકાય કે એ દિવંગત થયાના થોડા દિવસો પહેલા જ લગભગ એવું તય થઈ રહ્યું હતું કે એનસીપીના બંને જૂથો ભેગા થશે અને પોતાનું અસ્તિત્વ મહારાષ્ટ્રમાં વિકસાવવાનો પ્રયત્ન કરશે. આ વાત જ રહી ગઈ. પ્રશ્ન તો અત્યારે એ છે કે એનસીપીનું નેતૃત્વ કોણ કરશે? શરદ પવારની શારીરિક સ્વસ્થતા બરાબર નથી. એનસીપીમાં કેટલાક એવા નેતાઓ છે કે જેમનું રોલ લંકા સમયે વિભીષણનો હતો એવો રહ્યો છે. કોઈ વિમાની સોદામાં મસ્ત મોટી લાંચ રૂશ્વતના આક્ષેપસર એમના એક કદ્દાવર નેતા કોમ્પ્રોમાઇઝ થઈ ગયા હોય એ રીતે વર્તે છે. આ શિવસેનાની વાત થઈ, આ એનસીપીની વાત થઈ. ત્યાર પછી બિહાર લઈએ આપણે તો જેડીયુના ગઠબંધનમાં સતત ફેરફારો થયા, અંદર લડ્યા રીતસર. લાલુ પ્રસાદ નું પરિવાર અંદર ભાઈ બહેન ઝઘડે, ભાઈ ઝઘડે,
એ પ્રકારની પરિસ્થિતિ. જેડીયુના ગઠબંધનમાં તો ફેરફારો થયા, પણ નીતિશ બાબુ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી. નીતિશ આંબાની ડાળ, નીતિશ રાજ્યસભાની પાળ બેઠો મજા કરે. નીતિશ કુમારનું રાજકીય અસ્તિત્વ બિહારમાંથી ખતમ થઈ ગયું. અને બિહારમાં પણ હવે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીનો એક તરફી પરચમ લહેરાય તો નવાઈવામાં જેવું નહીં હોય. બરાબર હવે સમયે વિરોધ પક્ષો વિભાજિત છે. જનતા દળ યુનાઇટેડ જેવો પક્ષ અંદર અંદરની કૌટુંબિક કાવા દાવાને લડાઈઓમાં વ્યસ્ત છે. તો તમારામાં જ ભલીવાર નથી, તમે જ વિભાજિત છો, તો પછી ભાજપનો દોષ સમાન હતો. ત્યાર પછી કર્ણાટકની વાત કરીએ. દેવેગૌડા પરિવાર, વોક્કાલિગા, એક મતબેંક ઉપર જબરજસ્ત પ્રભુત્વ. એચડી દેવેગૌડા, કુમારસ્વામી એની રમતો કરે જાય. પરિણામ એ આવ્યું છે કે કોંગ્રેસ અને જેડીએસના અનેક નેતાઓનું કર્ણાટકમાં પક્ષાંતરણ થયું છે. ગોવા, કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોના મોટું જૂથ ભાજપમાં જોડાયું. ઉત્તર પૂર્વ એટલે નોર્થ ઇસ્ટ, અરુણાચલ, મણિપુર, મેઘાલય જેવા રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો ધીમે ધીમે ભાજપના પ્રભાવ ક્ષેત્રમાં આવતા જાય છે અને વિલીન થઈ જશે. અને ત્યાં એક મહા રાહુ એ વિશ્વશર્મા, હેમંત વિશ્વશર્મા, એ બધાને ગળી જવાને સક્ષમ છે. એના પર તો ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારોનું આખું પુસ્તક છપાવ્યું. પણ હવે એ ગ્રહણ વીતી ચૂક્યું છે. અત્યારે હેમંતા બિસ્વ શર્માનો સૂર્ય પૂર્ણ તેજે પ્રકાશિત છે. ઉત્તર પૂર્વ, અરુણાચલ, મણિપુર, મેઘાલય. મેઘાલયમાં, મણિપુરમાં વાત પછી કરીએ, પણ અરુણાચલમાં તો તાપીર ગાઓ, એમના જે ત્યાંના ભારતીય જનતા પાર્ટીના જે સાંસદ છે, એમણે કહ્યું છે કે ચીને ખૂબ ઊંડાણ સુધી ઘૂસણખોરી કરી છે, પોતાની વસાહતો બાંધી છે અને ચીનની ત્યાં મોટા પાયે હાજરી છે, રસ્તાઓ બાંધ્યા છે. ભારત સરકાર કહે છે કે સબ સલામત હૈ, ચિંતા કા કોઈ કારણ નહીં. હવે એમના એમપી જે ત્યાંથી આવે છે સ્થાનિક, એને સાચા માનવા કે રાજનાથસિંહ એ જે પોપટ પઢોરે પોપટ રાજા રામના રામ નામ પડ્યા કરતા આ રાજનાથસિંહમાં હવે નથી રાજ રહ્યું, નથી સિંહ રહ્યો. નાથ તો છે જ, એ નાથ એમને કે તેટલું બોલે છે. ત્યાર પછી ઉત્તર પૂર્વની વાત કરીએ તો ત્યાં પણ બધું ભાજપ થઈ રહ્યું છે. દક્ષિણના રાજ્યોમાં જઈએ તો તમિલનાડુમાં હજુ ભાજપ સેન્ધ મારવામાં સફળ નથી થયું, કારણ કે ત્યાં દ્રવિડ કલ્ચર છે. એક જમાનામાં આ જ ગૌરવ બેંગોલી અસ્મિતા માટે લેવાતું હતું. આજે હજુ સુધી તો ત્યાં વિજયની સરકાર છે અને દ્રવિડ કલ્ચર છે, કોંગ્રેસ એમાં જોડાયેલું છે. ત્યાં તમિલનાડુ બચ્યું છે અત્યારે 5 વર્ષ માટે. કેટલો સમય 5 વર્ષમાં પૂરો કરશે, ગોડ ઓનલી નોઝ. પણ કેરાલામાં એક શશી થરૂરના કારણે અને કોંગ્રેસના આ નેતા કોંગ્રેસ વિરુદ્ધ ઉચ્ચારણો કરે, કોંગ્રેસ વિરુદ્ધ વર્તન કરે, કોંગ્રેસ વિરુદ્ધ અભિપ્રાયો આપે, છતાં કોંગ્રેસના કોઈમાં એવી કરોડરજ્જુ નથી કે એમને કશું કહી શકાય. એમનો મત વિસ્તાર તિરુવનંતપુરમ પહેલી વાર ભારતીય જનતા પાર્ટીનું ત્યાં મહાનગર બને. ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું ક્યાંય ઉપસ્થિત નહોતું, ત્યારે અમદાવાદ કબજે કર્યું ને પછી ભારતીય જનતા પાર્ટી ફેલાવા માંડી. આજે કેરાલામાં ભારતીય જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે કે કેરાલાની સરકાર પોતાના ચૂંટણીના વાયદાઓ જેવા કે બહેનોને મફત મુસાફરી કરવા દેવા વગેરે વગેરે પૂરા કરે. હવે
આમાં એવું છે કે ડાહી હારે ના જાય અને ગાંડીને શિખામણ આપે. આપણને બધાને 15 લાખ મળવાના હતા સ્વિસ બેંકમાંથી આવીને, હું તો ભગવાન જાણે. રોજગારી દર વર્ષે યુવાનોને મળવાની હતી, એનું ખબર નથી. ત્યાર પછી ખેડૂતની આવક બમણી થઈ જવાની હતી અને મને મિનિમમ સપોર્ટ પ્રાઇસનો કાયદો બનવાનો હતો, એ અધ્ધર લટકે. એટલે ભારતીય જનતા પાર્ટી કોઈને જવાબદાર નહીં અને બાકીની બધી જ પાર્ટીઓ પ્રજાને જવાબદાર એ માટેના આંદોલનો કરે. કેરાલામાં ભારતીય જનતા પાર્ટીએ અંદર ઉદય જેમ કોરે તેમ કોરવાની શરૂઆત કરી દીધી છે. જો વિપક્ષો નહીં છે તો જેમ મમતા બેનર્જીનો ગઢ અભેદ્ય ગણાતો હતો, એમ કેરાલામાં પણ કોંગ્રેસનો અથવા તો ડાબેરીઓનો ગઢ ધ્વસ્ત થતા વાર નહીં લાગે. ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પાસે જવાબ હોય છે દરેક પ્રશ્નનો. એ કહે છે કે કોઈ નેતા પોતે ભાજપમાં આવવા તૈયાર હોય તો એમાં ગેરલોકશાહી કઈ રીતે થઈ જાય? સાચી વાત છે. જ્યારે આખા પક્ષો ખાલી થઈ જાય, કરોડો રૂપિયા તમે વેચી શકો, ભ્રષ્ટાચારના આક્ષેપો હોય અને તે 5 આંકડા કરોડમાં એવા લોકોને તમે લઈ અને હેમંત વિશ્વ શર્મા હોય કે અજીત પાટીલ પવાર હોય એને તમે લઈ શકો ને એ ચોખ્ખા થઈ જાય, કાલે ઉઠીને તમે કુમારસ્વામીને પણ લઈ લેશો, પરમ દિવસે બીજા કોઈને લઈ લેશો. એટલે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો જે વાત કહે છે તે વાત એમના મતે સાચી છે, કારણ કે એમના મતે તો રાજ્ય સત્તા હોવી એ જરૂરી છે અને ભારતીય જનતા પાર્ટી માટે એ હવે પથ્થરની લકીર થઈ ગયું છે કે રાજ્ય સત્તા વગર આ પાર્ટી જીવી શકશે નહીં. જે દિવસે રાજ્ય સત્તાથી વિમુખ થવાનો વારો આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો શોધ્યા નહીં જડે. ત્રીજો ભાગ છે તપાસ એજન્સીઓનો પ્રશ્ન. વિરોધ પક્ષો લાંબા સમયથી એક ગંભીર આરોપ મૂકી રહ્યા છે. તેમના મત મુજબ ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ જેવી સંસ્થાઓનો ઉપયોગ રાજકીય દબાણ માટે થઈ રહ્યો છે. વિરોધીઓ એક પ્રશ્ન પૂછે છે કે ઘણા નેતાઓ સામે વર્ષો સુધી તપાસ ચાલે છે, પણ ભાજપમાં જોડાય પછી કેસ ધીમા પડી જાય. હમણાં આમ આદમી પાર્ટીના એક આગેવાન ભાજપમાં જોડાયા, હવે પવિત્ર થઈ ગયા. અજીત પવાર ભાજપમાં જોડાય, પવિત્ર થઈ ગયા. હેમંત વિશ્વ શર્મા ભાજપમાં જોડાય, પવિત્ર થઈ ગયા. વર્ષો સુધી ચાલે છે અને એ ભાજપમાં જોડાય ભારતીય જનતા પાર્ટીમાં એટલે કેસો ધીમા પડી જાય. સરકાર એનો સરસ જવાબ આપે છે. એ કહે છે કે કાયદો પોતાનું કામ કરે છે અને ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી રાજકીય બદલો નથી. બહુ સાવ સાચી વાત છે. તો પછી પહેલા શું કરવા કર્યું? તમે જ જે વસ્તુ કહી છે, તમે જ જે આક્ષેપો મૂક્યા છે, તમે જ જેની ચોપડીઓ છાપી છે, તમે જ ઈવીએમ ન વપરાય એવું કહ્યું છે. આજના પ્રધાનમંત્રીશ્રીએ એ રિપોર્ટમાં ને અનુમોદન પણ આપ્યું છે. તમે તમારા જીભ નીચે બોલ બેરિંગ રાખો છો, આત્મસંશોધન કરવાની જરૂર છે. પણ ભારતીય જનતા પાર્ટી રાજ્યકર્તા વર્ગ છે, એક આદર્શવાદી પાર્ટી તરીકે એમણે સત્તાની ગાદી હાંસલ કરી છે. અટલજી સુધીની પ્રતિભા એવી હતી કે ભારતીય જનતા પાર્ટી એ તટસ્થ રહીને ચાલી છે. રાજકીય બદલો લેવાનું કામ સત્તાના ઉપયોગ દ્વારા કર્યું નથી. ત્યારે આજે નિષ્પક્ષતા જ નહીં, લોકશાહીમાં અન્ડરસ્ટેન્ડ ટુ બી ઇમ્પાર્શિયલ એટલે નિષ્પક્ષ હોવું એટલું જ જરૂરી નથી. હું એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટી નિષ્પક્ષ છે, પણ એનો ભાગ બીજો નથી કેમ થતો? નિષ્પક્ષ હોવું એટલું જ જરૂરી નથી, નિષ્પક્ષ હોવાનો અહેસાસ કરાવવો એ પણ એટલું જ જરૂરી છે. ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ ટુ બી ઓનેસ્ટ. વન મસ્ટ અપિયર ટુ બી ઓનેસ્ટ ઓલ્સો. તમે કેમ નથી કરી શકતા? કોંગ્રેસની વાત કરીએ. શું કોંગ્રેસ ભારતની નવી કોંગ્રેસ બની રહી છે? કોંગ્રેસમાં પણ ઘણા બધા પરિવર્તનો આવી રહ્યા છે.
ઘણી બધી નવી વાતો સાંભળવા મળે છે. એક રસપ્રદ ઐતિહાસિક તુલના કરીએ આપણે તો 1960 થી 1980 સુધી કોંગ્રેસનું પ્રભુત્વ હતું આ દેશમાં. ગુજરાતમાં તો 1995 સુધી હતું. એક બાબુભાઈ પટેલની સરકાર 3 વર્ષનો ગાળો બાદ કરી હતો. તો એ સમયે કંઈ પણ થાય એટલે એવું કહેવાતું કે કોંગ્રેસ સિસ્ટમ છે. આ તો ભારતના મોટાભાગના નેતાઓ અંતે કોંગ્રેસમાં જતા. એટલે કઈ કોંગ્રેસ દૂધની ધોયેલી છે ના. એ વખતે નેતાઓ પક્ષ બદલે, રાજીનામું આપે, કોંગ્રેસમાં જાય. બાબુ જગજીવન રામની માફક પોતાની મહત્વાકાંક્ષા પૂરી ના થતી લાગે, નવો પક્ષ સ્થાપે, કોંગ્રેસ છોડી દે. એવું જ પ્રણવ મુખર્જી પણ કરે. તો આ કોંગ્રેસ સિસ્ટમ હતી. પણ હવે ધીરે ધીરે ભારત બીજેપી સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. બીજેપી સિસ્ટમ એટલે કેવી સિસ્ટમ? તો બીજેપી સિસ્ટમ એટલે એવું તંત્ર જ્યાં કેન્દ્રમાં એક અતિ શક્તિશાળી પક્ષ હોય, નબળો વિરોધ પક્ષ હોય જે માત્ર નામ કે વાતે રાડારાડી કરે, વોકઆઉટ કરે અને એમના મોઢા ઉપર થપ્પડ મારીને કાયદો પસાર કરી દેવાય એવો નબળો વિરોધ પક્ષ હોય. એના નેતાઓ પણ ગુજરાતમાં પણ છે. હું એવા દાખલાઓ જાણું છું કે જ્યાં કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના પેરોલ પર છે. એમ કેન્દ્રમાં પણ હશે કે જ્યાં એમના નેતાઓ જ એમના પક્ષને નબળો પાડતા હોય, કોંગ્રેસના પેરોલ, ભારતીય જનતા પાર્ટીના પેરોલ પર હોય અને અન્ય પાર્ટીમાં હોય. જે સ્થિતિ કોંગ્રેસની છે ને કોંગ્રેસમાં તો પછી પુરવાર થતું હોય છે. કારણ કે કોંગ્રેસના એ જ નેતાઓ ધીરે ધીરે પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડીને મિનિસ્ટર થઈ ગયા. સીજે ચાવડા કેમ રહી ગયા મને નથી સમજાતું. જયેશ રાદડિયા કેમ બાજુ પર મુકાઈ ગયા મને નથી સમજાતું. હવે આ જ રસ્તે ચાલીને રાજુ કરપડા કૂદ્યા છે. અને એટલે રાજુ કરપડાનું સાવ અસ્તિત્વ મિટાવી દેવા માટે આમ આદમી પાર્ટી, જે આમ ભારતીય જનતા પ્રેરિત જ છે, ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે આમ આદમી પાર્ટી. અન્ના આંદોલનનો આખો ઇતિહાસ એવો છે કે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીના ટેકાથી ઊભું કરવામાં આવેલું આંદોલન હતું, જેની પેદાશ કેજરીવાલ છે. તો એવું માનીને હું ચાલવા તૈયાર નથી. અને જો ભાઈ ગોપાલ ઇટાલિયા જાહેર કરવા માંગતા હોય તો મને આનંદ થશે કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જ રહેશે અથવા આમ આદમી પાર્ટીનું વિલીનીકરણ થાય ત્યારે પાર્ટી જ્યાં જશે ત્યાં જશે. એ છૂટ છે. આખી આમ આદમી પાર્ટીનું વિલીનીકરણ થઈ જાય. પણ એ વખતે મને મારા સમાજે કહ્યું છે, મને મારા મતદારોએ કહ્યું છે, મને મારા હિતેચ્છુએ કહ્યું છે, મને આમ કહ્યું છે, તેમ કહ્યું છે, એવા બાના ગોપાલ ઇટાલિયા નહીં કાઢે. આ વખતના ખેડૂત આંદોલનમાં આમ આદમી પાર્ટીની ભૂમિકા અને ભાઈ ગોપાલ ઇટાલિયાની ભૂમિકા વિશે ઘણી બધી વાતો ચર્ચાય છે, જે બહુ એમણે જે વ્યક્તિત્વ ઊભું કરવા ધાર્યું હતું એને અનુકૂળ નથી. પણ એ હકીકત છે. અત્યારે વિષય નથી, મારે ચર્ચવાની જરૂર નથી. પણ એમને જે રોલ આ આંદોલન ક્યાંક ને ક્યાંક તૂટી પડે અથવા ક્યાંક ને ક્યાંક એમાં બખેડો થાય, ક્યાંક ને ક્યાંક એ હિંસક બને, એ માટેના જે વિવિધ પ્રયત્નો થયા એમાં ક્યાંક ને ક્યાંક આંગળી ચીંધાય છે. જ્યારે ધુમાડો નીકળે ત્યારે આગ લાગે તો જ નીકળે. એટલે પ્રશ્ન એ છે દર્શક મિત્રો મારો તમને કે શું લોકશાહી બરાબર ચાલે માટે મજબૂત વિરોધ પક્ષ જરૂરી નથી? એક જ પક્ષનું શાસન હોવું જોઈએ, જેમ રશિયામાં છે, ચીનમાં છે, એક જ પક્ષ હોય. દોસ્તો, એ વાત સમજી લઈએ આપણે કે તમે તમારું સ્કૂટર હોય કે મોટર હોય, તમે કિક મારો કે સેલ મારો એટલે એન્જિન ચાલુ થાય અને તમે ચાલવા માંડો. હવે જો એમાં પેટ્રોલમાં કચરો આવી ગયો હોય કે ડીઝલમાં કચરો આવી ગયો હોય, એન્જિન ના ચાલુ થાય તો કઈ બીજું બગડી નથી જતું તમારું, તમે મોડા પડો, બીજું વાહન લેવું પડે. પણ જ્યારે તમે 120 કિલોમીટરની ઝડપે હાઈવે પર બમબમાટ જઈ રહ્યા હો અને તમારી બ્રેક ફેલ થઈ જાય તો જીવલેણ અકસ્માત થાય છે. દોસ્તો યાદ રાખજો
લોકશાહી વ્યવસ્થામાં જો સત્તાધારી પક્ષ ચાલક બળ છે, એન્જિન છે, તો વિપક્ષ એ બ્રેક છે. અને એન્જિન ફેલ થશે તો ચાલશે, એના માટે થોડું ઘણું આમ તેમ કરીને રિપેર કરી લેવાશે, બહુ જાજુ નુકસાન નહીં કરે. પણ જો વિરોધ પક્ષ ફેલ જશે તો જીવલેણ અકસ્માત થશે. આજે ભારતમાં લોકશાહીની બ્રેક ફેલ થઈ છે. વિરોધ પક્ષો એમના પોતપોતાના સંકુચિત અંગત સ્વાર્થ માટે ભેગા નથી થઈ શકતા. આજ મમતા દીદી વિરોધ પક્ષથી વિરુદ્ધ જઈને એમણે પેલા ઉપરાષ્ટ્રપતિ પદના ચુનાવમાં ધાકડનું સમર્થન કર્યું હતું. અટલજી વડાપ્રધાન બંગાળમાં હોય, એમના જ કેબિનેટના રેલવે મંત્રી મમતા બેનર્જી એને મળવા પણ ના જાય. તમે એમ માનો છો કે તમે એકલા જ બધા ગુણો લઈને જન્મ્યા છો? વિપક્ષોએ સમજી લેવાની જરૂર છે કે તમારી સોદાબાજી જ્યાં ચાલતી હોય ત્યાં ચલાવીને પૂરા થઈ જાઓ, નહીં તો વિપક્ષ તરીકે કામ કરો. આ દેશને ભારતીય જનતા પાર્ટીએ નુકસાન કર્યું છે એટલું કહેવા હું માંગતો જ નથી. જો વિપક્ષ બરાબર ચાલ્યો હોત તો ભારતીય જનતા પાર્ટી પણ બરાબર ચાલી હોત. આ દેશને ભારતીય જનતા પાર્ટીએ નુકસાન કર્યું છે એના કરતા એની ડફોળ પ્રજાએ જે ગમે તે મત આપી આવે છે, જે ગમે તે ચલાવી લે છે, જે ગમે તેવા ઉમેદવારો પસંદ કરે છે, બધા નથી, પણ એક એવો વિશાળ વર્ગ છે કે જે હરિભક્તિમાં અંધ છે. એ ભલે એમપી થાય, એમપી નો ઓળખું છું, કે જેને તમે અમાસના દિવસે કહો કે ભાઈ આજે તો સરસ ચંદ્રગ્રહણ છે, હા સાહેબનો ફોન હતો, સાહેબે કહ્યું તો આ વખતનું ચંદ્રગ્રહણ બહુ વિશિષ્ટ હોવાનું છે. હવે આ બેવકૂફો એમણે આ દેશને જેટલું નુકસાન કર્યું છે, એમની તો પેઢી વીતી જશે. એ શિક્ષક હતા કે શું હતા એની આપણે ચિંતા નથી કરતા. એ મોઢે ઓળીને હુશે એક દિવસ, પણ એમના પછી શું થશે આ દેશનું? આવા માય કાંગલા માટી પગા વિરોધ પક્ષને ચૂંટીને આપણે કેમ મોકલીએ છીએ? પણ ત્યાં કોકને હિન્દુત્વ નડે છે. આપણે તો હિન્દુ છીએ. જય જય શ્રીરામ, જય જય શ્રીરામ. અરે ભાઈ રામ બોલો, ભાઈ રામ થઈ ગયું તમારું. આજે રામ મંદિરમાંથી 200 કરોડ રૂપિયાની ઉચાપત થાય, એની જમીનોના કૌભાંડ થાય, ચંપતરાયની આખી કેસ હિસ્ટ્રી અભ્યાસ કરવા જેવી છે, અને તમે હજુ કહો છો કે ના જય જય શ્રીરામ, જય જય શ્રીરામ. તો શું અમારે નથી રામ? અમે તો એવું કહીએ છીએ, મેરે રોમ રોમ में बसने वाले राम, मेरे रोम रोम में बसने वाले राम, जगत के स्वामी ओ अंतर्यामी, मैं तुझसे क्या मांगू, मैं तुझसे क्या मांगू. આજે માંગવાનું હોય તો એક સબળ વિરોધ પક્ષ માંગુ છું. લોકશાહીનો અર્થ માત્ર ચૂંટણી નથી. લોકશાહીના 5 સ્તંભ છે. પહેલું સ્વતંત્ર ચૂંટણી, બીજું મજબૂત વિરોધ પક્ષ, ત્રીજું સ્વતંત્ર ન્યાયતંત્ર, જ્યાં કોકરોચ જેવા શબ્દ ઉચ્ચ પીઠ પર બેઠેલ ન્યાયમૂર્તિઓ ન વાપરે, બોલવામાં લગામ રાખે, મર્યાદાઓ પાળે, ગણેશ પૂજા એ ઘરનો ખાનગી ઉત્સવ છે સમજે, મુક્ત મીડિયા તો કહેવા જેવું જ નથી કશું, સ્વાયત્ત સંસ્થાઓ, હવે સહકાર એ પણ સરકારી સંસ્થા થઈ ગઈ છે, એમાં મેન્ડેટ અપાય છે. કોઈ સંસ્થા સ્વાયત્ત રહી નથી. યુનિવર્સિટીઓમાં બધે આરએસએસ પોતાના વાઇસ ચાન્સેલરો ઘુસાડ્યા છે. વલ્લભ વિદ્યાનગરમાં લેક્ચરર હોય, થોડા વખત પહેલા જ હજુ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે પ્રમોટ થયો હોય એવો વ્યક્તિ એમએસ યુનિવર્સિટી જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત યુનિવર્સિટીનો વાઇસ ચાન્સેલર બની શકે. આ આરએસએસ ના કરતૂત છે શિક્ષણને ખાડે નાખવાની. શિક્ષણમાં બધી જ નિમણૂકો આરએસએસ ને પૂછીને થાય છે, ને આરએસએસ જે કરે તે થાય છે. માટે શિક્ષણનું આજે જે અધોગતિ થઈ છે એના માટે કોઈ એક સંસ્થા જવાબદાર હોય તો એ રજીસ્ટ્રેશન વગરની સભ્ય સંખ્યા, આવકના સાધનો,
ઓડિટિંગ બધાથી પર એવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે. એમના જ માણસો બધે બેસાડ્યા છે અને પછી એ જે ભાંગરા વાટે છે જોવા જેવા હોય છે. તો જો ચૂંટણી થાય પણ વિરોધ પક્ષ સતત નબળો થતો જાય તો લોકશાહીનું સંતુલન બગડી શકે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે દોસ્તો કે શું ભારતીય લોકશાહી તૂટી રહી છે? આ સૌથી મોટો પ્રશ્ન છે. કેટલાક આંતરરાષ્ટ્રીય સૂચકાંકો ભારતને ફ્લોડ ડેમોક્રેસી તરીકે વર્ણવે છે. એટલે ફ્લોડ એટલે રોગગ્રસ્ત અથવા અસંતુલિત ભૂલોવાળી લોકશાહી તરીકે વર્ણવે છે. વિરોધીઓ આને ચિંતાજનક માને છે, પરંતુ બીજી બાજુ કેટલાક તથ્યો પણ ધ્યાનમાં લેવા જેવા છે. ભારતમાં નિયમિત ચૂંટણી થાય છે. જે લોકો એમ કહેતા હોય કે ભારત લોકશાહી નથી, તો આ દેશમાં કમસે કમ નિયમિત ચૂંટણી થાય છે. રાજ્ય સરકારો બદલાય છે, કમસે કમ મુખ્યમંત્રીઓ બદલાય છે દિલ્હીના ઈશારે. સર્વોચ્ચ અદાલત સરકાર વિરુદ્ધ ક્યારેક ક્યારેક ચુકાદા પણ આપે છે. મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર સરકારની ટીકા કરી શકાય છે. જો એ લોકશાહી ના હોત તો હું આ કાર્યક્રમ ન કરી શકતો, અને એનો મારે કોઈને જશ આપવો હોય તો એ અભિવ્યક્તિની એટલી છૂટ આ દેશમાં છે. આ જ વસ્તુ મેં કદાચ અન્ય કોઈ દેશોમાં કરી હોત, રશિયા હોય કે ચીન હોય કે પાકિસ્તાન હોય કે બાંગ્લાદેશ હોય, પરિણામ ખતરનાક આવ્યા. તો એ જે સાચું છે તે તો કહેવું જ પડશે. એટલે ભારતમાં નિયમિત ચૂંટણી થાય છે, રાજ્ય સરકારો બદલાય છે, સર્વોચ્ચ અદાલત સરકાર વિરુદ્ધ ચુકાદા આપે છે, મીડિયા અને સોશિયલ મીડિયા ઉપર સરકારની ટીકા કરી શકાય છે, વિરોધ પક્ષો અનેક રાજ્યોમાં સત્તા પર છે. હજુ આખો દેશ ભગવે નથી રંગાયો. આથી ભારતને સંપૂર્ણપણે અલોકશાહી કહેવું યોગ્ય નથી, પણ હું એના માટે જુદો શબ્દ વાપરીશ. ભારત બહુ ઝડપથી અલોપશાહી તરફ જઈ રહ્યું છે, જ્યાં લોકશાહી અલોપ થઈ જશે. લોકશાહીની ગુણવત્તા અંગેની ચર્ચા પણ આપણે જાણવી જોઈએ. તો આજનું વલણ ચાલુ રહે શું થાય? સંભાવનાઓ એવી થાય કે ભારતીય જનતા પાર્ટી પછી કંઈક ભારતીય જનતા પાર્ટી આવશ્ચંદ્રની વખત રવડ નથી. એનો જે કોઈ પછીનો પક્ષ આવશે તે એક મજબૂત કેન્દ્રીય રાજકીય વ્યવસ્થા ઊભી થશે, નીતિઓમાં અસ્થિરતા આવશે, સુસંગત ન હોય અને કોઈને અન્યાય કરતા પણ હોય તેવા નિર્ણયો લેવાશે. બીજી સંભાવના છે વિરોધ પક્ષો વધુ નબળા બનશે, સત્તા ઉપર નિયંત્રણ ઘટશે, કેન્દ્રીકરણ વધશે. વિરોધ પક્ષો પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ ગયા છે. હું તો ત્યાં સુધી કહીશ કે વિરોધ પક્ષો પોત વગરના કપડા જેવા છે. ત્યાર પછીની ત્રીજી સંભાવના છે પ્રાદેશિક ઓળખનું પુનર્જાગરણ થશે. હું ગુજરાતી, હું મહારાષ્ટ્રીયન, હું બંગાળી, હું તમિલ, એમ આ દેશને સરદાર સાહેબે જે 555 કરતા વધુ રજવાડા ભેગા કરીને આપણને અખંડ ભારત બનાવ્યો. હજુ RSSના સ્વપ્નનું ભારત તો કાબુલથી શરૂ થાય અને છેક મલેશિયા સુધી જાય છે, તો એમના બાપ ગોતરમાં થવાનું નથી. પણ સરદાર સાહેબ જે આપણને આપીને ગયા છે એ તોડવાનું કામ આપણે હવે કરી રહ્યા છીએ. પ્રાદેશિક ઓળખનું પુનર્જાગરણ થઈ રહ્યું છે. બંગાળે જે બતાવ્યું કઈ સારી વસ્તુ નથી, એને ફરજ પડી એ કરવાની સામે વ્યૂહરચના તરીકે. તેમ તામિલનાડુ, કેરળ, તેલંગાણા, પંજાબ જેવા રાજ્યોમાં નવી રાજકીય શક્તિઓ ઊભી થઈ શકે છે, અને એ શક્તિઓ કદાચ મારા મત પ્રમાણે ક્યાંક ખાલિસ્તાન તરફી, ક્યાંક તમિલ ઈલમ તરફી, ત્યાં ક્યાંક અલગ બંગાળની વાત લઈને દેશના પટલ પર આવે તો નવાઈ પામવા જેવું નહીં હોય. એ ઘટનાઓ બહુ જ અનિચ્છનીય છે, ન જ બનવી જોઈએ. ભારતની એકતા કોઈ પણ સંજોગોમાં ન તૂટવી જોઈએ. સરદાર સાહેબે આપણને જે વારસો આપ્યો છે તે વારસો આપણે અક્ષુણ્ણ રાખવો જોઈએ, પણ એના સામેના પ્રશ્નાર્થો બહુ મોટા છે. એક ચોથી સંભાવના છે, કારણ કે ડેમોક્રેસી માટે એવું કહેવાય છે કે ઇટ્સ એ ગેમ ઓફ અમ્પટીન નંબર ઓફ પોસિબિલિટીઝ. વિવિધ શક્યતાઓની નો શંભુ મેળો એટલે લોકશાહી. તો સંભાવના એવી છે કે નવો રાષ્ટ્રીય વિરોધ પક્ષ ઉભો થઈ શકે. ભારતીય રાજનીતિમાં શૂન્ય જગ્યા ક્યારેય લાંબા સમય સુધી રહેતી નથી.
એ જ રીતે એક જ વ્યક્તિનું પ્રભુત્વ પણ લાંબા સમય સુધી રહેતું નથી. બે કારણસર, એક આયુષ્ય મર્યાદા અને બીજો કે મોડા વહેલા એનો પણ ઉપાય નીકળી જ આવે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય અનુભવ શું કે છે? વિશ્વમાં અનેક દેશોએ આ પ્રકારની સ્થિતિ જોઈ છે, જે આપણે આજે જોઈ રહ્યા છીએ. જાપાનમાં લાંબા સમય સુધી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી LDP નું પ્રભુત્વ રહ્યું. દક્ષિણ આફ્રિકા ANC નું દાયકાઓ સુધી પ્રભુત્વ રહ્યું. મેક્સિકો PRI નું લગભગ 70 વર્ષ શાસન ચાલ્યું. બધા દેશોમાં એક સામાન્ય બાબત જોવા મળી, જ્યારે વિરોધ પક્ષો અત્યંત નબળા બન્યા ત્યારે અંતે પ્રજાએ નવા વિકલ્પો ઊભા કર્યા છે. અને મને ભારતના ભવિષ્યમાં એટલી ચોક્કસ સત્તા છે કે શ્રદ્ધા છે કે આ દેશનું ભવિષ્ય એટલું ખરાબ નથી કે એને વિકલ્પ નહીં મળે. હું તો ઈચ્છીશ કે ભારતીય જનતા પાર્ટી સુશાસન ચલાવે, લોકમત એમની સાથે હોય, કશું ખોટું નથી. પણ હવે જે ડિજનરેશન થઈ રહ્યું છે, જે સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, વૈધાનિક સંસ્થાઓ પાંગળી બનવા માંડી છે, એ બધું જોતા ક્યાંક જૂનું રે થયું રે દેવળ, જૂનું રે થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું રે થયું. આ લોકશાહીના જૂના દેવળમાં ભલે બીજેપી નો હંસલો નાનો રહ્યો, યુવાન અવસ્થામાં રહ્યો, પણ એ જૂનું થયું છે, તૂટી પડશે. મિત્રો, ભાજપની સફળતા પાછળ એનું સંગઠન અને એથી આગળ જઈને કહું તો 32 વર્ષ મેં જે પક્ષમાં ગાળ્યા છે એના કાર્યકરો સતત દોડ્યા કરે, પોસ્ટર લગાવે, ખુરશીઓ ગોઠવે, આ કરે તે કરે. એનો કાર્યકર મેં એવો સમય જોયો છે કે ક્યારેય એ કહેતો નહોતો કે ખર્ચાનું શું છે. ત્યાંથી પછી ભારતીય જનતા પાર્ટી જેમ જેમ સત્તાના ફળ ચાખવા માંડી, એમ કાર્યકરો નેતાઓ બનવા માંડ્યા. સ્કૂટરો ઉપર પેજ પ્રમુખ ભાજપ લખાવવા માંડ્યું અને દરેક જગ્યાએ કટકી દલાલીના કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ પોતાનો ફૂલ ટાઈમ બિઝનેસ બનાવી દીધો. એ સ્થિતિ થઈ. એટલે એ પણ સાચું છે કે વિરોધ પક્ષોના વિભાજન અને પક્ષાંતરણની રાજનીતિએ લોકશાહી અંગે નવા પ્રશ્નો ઉભા કર્યા છે. ગુજરાતમાં આપણે એ જોઈ રહ્યા છીએ. આજે ભારત એક મહત્વપૂર્ણ રાજકીય ચોરાહે ઊભું છે. પ્રશ્ન ભાજપ જીતશે કે હારશે એ નથી દોસ્તો. પ્રશ્ન એ છે કે શું ભારત મજબૂત લોકશાહી સાથે મજબૂત સરકાર જાળવી શકશે? નહીં તો આ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અલ્લલ ટપ્પુ આપણને એમ કે અમે તમારી રક્ષણ, ત્યાં આરબ દેશોનું શું રક્ષણ કર્યું તમારું કરવાનું છે? આ ભારતીય સેનાનું અપમાન છે અને કોઈ પણ ભારતીય નહીં ચલાવી લેવું જોઈએ. દરેક ભારતીય જાહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો મૂકી અને એના ઉપર જોડા મારવા જોઈએ. તું કોણ કહેવા વાળો? હું તમને મદદ કરે, મરી જઈશું, ફના થઈ જઈશું, બલિદાન આપી દઈશું. માં મૂળો ને બાપ ગાજર, તારું કઈ ઠેકાણું નથી, કોઈ કલ્ચર નથી. પ્રેસ કોન્ફરન્સમાં તારા કપડા બગડી જાય છે, તારા કપડા બદલાવા પડે છે. તું અમારું રક્ષણ કરીશ? વગર તકલીફે તારા કપડા ભીના થઈ જાય છે તો તું ભારતને કહે છે હું તમારું રક્ષણ કરવા બેસીશ. નરેન્દ્રભાઈ સજ્જન માણસ છે, ભલે જવાબ ના આપતા હોય, ભલે 2 ડઝન વાર એડે ના હોય તો એના ચમચા હોય બોલવા માંડ્યા છે. પેલો એનો સેક્રેટરી ઓફ સ્ટેટ હોય કે બીજા હોય કે ઓપરેશન સિંદૂર વખતે અમે વચ્ચે પડીને યુદ્ધ રોકાવ્યું. શું આપણી મજબૂરી છે? કઈ અમેરિકા આપણે ત્યાં દાણા પૂરે છે? એક જમાનામાં PL 480 ના ઘઉં આપણે ખાતા હતા. અત્યારે તો પંજાબના અને ગુજરાતના ને છેક આંધ્રપ્રદેશ ને તમિલનાડુ સુધીના ખેડૂતો જે પકવે છે એ ખાઈએ છીએ. આપણે ખોરાકની બાબતમાં સ્વાવલંબી છીએ. ટ્રમ્પ કોણ કહેવા વાળો છે? આપણે કઈ જીત્યું તો છે નહીં. ના અફઘાનિસ્તાનમાં અમેરિકા જીત્યું, ના વિયેતનામમાં જીત્યું, ના કંબોડિયામાં જીત્યું. ત્યાં ઈરાનમાં તો એવું ફસાણું હતું કે આ માં મને કોઠીમાંથી કાઢતા પાકિસ્તાનની મદદ લેવી પડી. આ ટ્રમ્પ આપણને કહી જાય કે હું મદદ કરીશ તમને, આપણે સાંભળી લઈએ. એના મોઢા ઉપર વાગે કચ્છીને તમાચો આપણા પ્રધાનમંત્રી શ્રી મારે તો એ દિવસે શેર લોહી વચ્ચે હું એ દિવસે જાહેરમાં પ્રધાનમંત્રીનું અભિવાદન કરીશ. ચોરાહા પર ઉભો રહી
એમનો ફોટો મૂકીને ફુલહાર કરી શકે. જ્યારે ટ્રમ્પને એના આ બધા વાહિયાત વાતોનો કચકચાવીને જવાબ આપે. શું ભારત મજબૂત લોકશાહી સાથે મજબૂત સરકાર જાળવી શકશે, અથવા મજબૂત સરકારના નામે લોકશાહી સંસ્થાઓ ધીમે ધીમે નબળી પડશે? અત્યારે થઈ રહ્યું છે. આપણે સરકાર મજબૂત થઈ રહી છે, લોકશાહી નબળી પડી રહી છે. આ લાંબા ગાળે ખતરનાક વસ્તુ છે. સરમુખત્યાર શાહ શરૂઆતમાં હંમેશા વાલો લાગે છે, કારણ કે એ કંઈક પરિણામો આપે છે. જોકે આપણા ત્યાં તો એવું નથી થયું, પણ સંભવિત રીતે લોકશાહી જેવી શ્રેષ્ઠ રાજ્ય વ્યવસ્થા અન્ય કોઈ નથી. આ પ્રશ્નનો જવાબ કે શું ભારત મજબૂત લોકશાહી સાથે મજબૂત સરકાર જાળવી શકશે, અથવા મજબૂત સરકારના નામે લોકશાહી સંસ્થાઓ ધીમે ધીમે નબળી પડી અને વિલીન થઈ જશે? ન્યાયમૂર્તિઓ જજમેન્ટ આપતા પહેલા જે તે સરકારોના સોલિસિટર હોય, સોલિસિટર જનરલ હોય, એડવોકેટ જનરલ હોય, એમને સમૂહ આમ જોઈને પેલો આમ કે એ પ્રમાણે આપશે નિર્ણય. મેં વિધાનસભામાં સમય જોયો છે. હું જયારે ધારાસભ્ય હતો ત્યારે એક અધ્યક્ષ એવા હતા કે પોતાનો ચુકાદો આપતા પહેલા મુખ્યમંત્રી સામે જુઓ ને પેલા આમ કેતો હકારાત્મક, ના કેતો નકારાત્મક. અને એને જે ગુજરાત નટુભાઈ શાહ સ્પીકર રહ્યા ત્યાર સુધીનું ગુજરાતની જે પાર્લામેન્ટરી પરંપરાઓ જે નમૂનેદાર હતી, જેના વખાણ થતા, જેનો અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ આવતા, એને આ સ્પીકર પછી મંત્રી પણ બની શકે એ વ્યવસ્થા ચાલુ થઈ ત્યારથી ગ્રહણ લાગી ગયું છે. હવે તો સ્પીકરના ચારિત્રો પર આક્ષેપો થયા હોય એ પણ એના માટે કઈ પેલું રહ્યું નથી. થઈ શકે બિચારાને વિધાનસભામાં કંટાળો આવતો હોય તો એમણે પોર્નોગ્રાફી જોવાનો પ્રયાસ કર્યો હોય, જુએ. હવે એ ખરેખર શું હતું એનો સાચું તાક તો ભગવાનને જ હોય, બીજા કોઈ નહીં હોય. તો કેટલાક પત્રકારોએ પત્રકાર દીર્ઘામાં બેઠા બેઠા જોયું હતું એવું કહેતા મેં સાંભળ્યા છે. આ કલેવર વાળા, આ કેલિબર વાળા માણસો સમાજનું નેતૃત્વ કરશે તો લોકશાહી ખલાસ થઈ જશે. લોકશાહીને લૂણો લાગી ચૂક્યો છે, અને એ લોકશાહીને લૂણો એટલા માટે લાગ્યો છે કે આપણે યોગ્ય વ્યક્તિ માટે મતદાન કરતા નથી. રાજકારણની આગળ ગંદુ શબ્દ લાગતો થઈ ગયો છે. ગંદુ રાજકારણ. જાહેર જીવન, મહાત્મા ગાંધીની વાત કરીએ, સરદાર સાહેબની વાત કરીએ, સુભાષચંદ્ર બોઝની વાત કરીએ, જવાહરલાલ નહેરુની વાત કરીએ, અટલ બિહારી વાજપેયીની વાત કરીએ, શ્યામાપ્રસાદ મુખર્જીની વાત કરીએ, તો શું એમની આગળ ગંદુ શબ્દ લગાડી શકાય? આપણે જ હાથે કરીને રાજકારણને સિક્કો મારી દીધો છે કે આમાં તો આવનારા બધા ચોર, લુચ્ચા, લફંગાને ઉઠાવગીર જ હોય. અને એ જ લોકો આજે મોટી મોટી ખુરશીઓ પર બેસી ગયા છે. દરેક જગ્યાએ જ્યાં જુઓ ત્યાં, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, એના એ જ નમૂનાઓ નજરે પડે છે. આ પરિસ્થિતિનો ઉકેલ નહીં આવે તો આ દેશનું ભાવિ ભયંકર અંધકારમય છે. સરદાર સાહેબે આપણને એક ભારત આપ્યું છે. એ એક ભારતમાંથી પાછા અનેક ટુકડાઓ થાય અને આપણે વિખરાઈ જઈએ, તે બહુ દૂર નથી. તમારે ચેતવા જેવું છે. અને ભારતીય જનતા પાર્ટી રાજકર્તા પાર્ટી છે, માટે એણે એ નૈતિક જવાબદારી લેવા જેવી છે કે કોઈ પણ ભોગે, ભલે થોડુંક અમને નુકસાન થાય તો પણ અમે ભારતને તૂટવા નહીં દઈએ. તો અત્યારે આ ચર્ચાની સમાપનમાં હું કહીશ, એકલા ભારતીય જનતા પાર્ટીને બ્લેમ કરવા જેવી નથી. મૂળ જેના ઉપર મૂળ આંગળી કરવી જોઈએ એ મતદાર છે. દોસ્તો, તમારા ગામમાં કૂવો હશે, તમારા ગામમાં ગામ તળાવ હશે, તમે એમાંથી પતરાની ડોલથી પાણી લો, સોનાના ઘડાથી પાણી લો, ચાંદીના ઘડાથી પાણી લો, પિત્તળના ઘડાથી પાણી લો, માટીના ઘડાથી પાણી લો. પાણી તો એ તમારા કૂવા કે તળાવનું છે ને. પાત્ર બદલાવાથી પાણીના ગુણધર્મો નથી બદલાઈ જતા. અને એટલે સરકારી અમલદાર હોય, નેતા હોય, શિક્ષક હોય, સરકારી સંસ્થાઓના વડાઓ હોય, સહકારી સંસ્થાઓના વડાઓ હોય, પાણી
તમારા ગામ કૂવાનું છે, જ્યાં સુધી એ પાણીના ગુણધર્મો નહીં બદલાય, જ્યાં સુધી તમે નહીં બદલાવ, ત્યાં સુધી એવી અપેક્ષા જરાય નહીં રાખતા કે આ પાણી ચોખ્ખું થઈ જાય. આ પાણીને ચોખ્ખું કરવાનું કામ તમારે કરવાનું છે, અને એટલું સરળ નથી. અત્યારે તો એવું થયું છે કે માણસ કોઈ હોદ્દા પર હોય, ગમે તેમ કરીને મોટો બંગલો બાંધ્યો હોય, મોટી મોટી ગાડીઓ ફેરવતો હોય, પછી કઈ રીતે ભગવાન જાણે, તો સમાજ એને બોલાવે છે, કારણ કે 2 લાખ રૂપિયા ઉછામણી બોલે છે. અને એટલે આ કાર્યક્રમની વાત કરતા મને કેવું છે કે ભારતનું ભાવિ કેવું હશે, કારણ કે આખરે તો લોકશાહીમાં સૌથી મોટી સંસ્થા કોઈ પક્ષ નથી. ભારતીય જનતા પક્ષ પણ નથી, કોંગ્રેસ પણ નથી, સમાજવાદી પક્ષ પણ નથી, સામ્યવાદી પક્ષ પણ નથી, કોઈ નેતા પણ નથી મહાન. કિતને આકર ચલે ગયે કુછ જાને કો તૈયાર. કોઈ સરકાર નથી, સરકારો બદલાતી રહેવાની છે. સૌથી મોટી સંસ્થા છે, અને એ સંસ્થા છે ભારતનો મતદાર. જો આ મતદાર જાગૃત બનશે, મતદાર હિંમતથી સારા માણસોને અથવા ઓછા ખરાબ માણસોને ચૂંટી લાવશે. મને ઘણી જગ્યાએ લોકો કહે છે કે સાહેબ બધા આવા ને આવા છે, કોને મત આપવા? મારું હંમેશા જવાબ હોય છે કે ઓછો ખરાબ હોય ને આપો, એટલે પક્ષો આપોઆપ સારા માણસોને ટિકિટો આપતા થઈ જશે. ત્યારે આ પરિસ્થિતિ બદલાશે. ત્યાં સુધી દોસ્તો આ પંક્તિઓ તમારી ડાયરી રાખતો તમે લખી રાખજો કે બનાવટની છે બલિહારી, બનાવટની છે બલિહારી, ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા, જગત ચિરાગ થઈ બેઠા. તમારું નેતૃત્વ કરનારા જો ધૃતરાષ્ટ્રના વંશજો એક પછી એક કવા દવા કરીને, ગાંધારીની આખી કથા હું અત્યારે નથી કહેતો, ગાંધારી ધૃતરાષ્ટ્ર સાથે લગ્ન કર્યું એના કારણો હતા, એ પછી એને પૂરી રાખવામાં આવી હતી, અને આખો વંશ નાશ કરી નાખવામાં આવ્યો હતો. એમાંથી એક વ્યક્તિ બચી ગયો, શકુની, અને એણે ત્યારે પ્રણ લીધું હતું કે જ્યાં સુધી હું કુરુવંશને નિર્મૂળ નહીં કરી નાખું. તમને શકુનીની ભૂમિકા મહાભારતમાં દ્રોણાસ્પદ લાગતી છે, પણ ના દોસ્તો, એ એના કુટુંબનું અને એના ભાઈ બંધુઓનું, એના મા બાપને ભૂખે મારીને મારી નાખવામાં આવ્યા હતા. એને છેલ્લો એ એકલો બચ્યો. એનું આ એની બેન સાથે જે વ્યવહાર થયો એનું આ પ્રણ હતું, અને શકુનીએ એ પ્રણ મુજબ પોતાનું કામ કર્યું, પાછા ફેંક્યા અને કુરુવંશને પૂરો કરી નાખ્યો. ત્યારે એક પંક્તિઓ હંમેશા યાદ રાખવાની કે તુલસી હાય ગરીબ કી, તુલસી હાય ગરીબ કી કભી ન ખાલી જાય, મોએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. કોઈ મંદાતા હોય, માનતા હોય કે અમર છે, અજર છે, કાયમી ધોરણે આ દુનિયા પર રાજ કરવા જન્મ્યા છે, તો યાદ રાખે ये मिट्टी सभी की कहानी कहेगी, ये मिट्टी सभी की कहानी कहेगी. न राजा रहा है न रानी रहेगी, न राजा रहा है न रानी रहेगी, ये मिट्टी सभी की कहानी कहेगी, ये मिट्टी सभी की कहानी कहेगी, न राजा रहा है न रानी रहेगी. છેવટે આપણો દેશ આબાદ રહે, આપણી આવતી પેઢીને આપણે એવું જેમાં જીવવાનું એને ગૌરવ થાય. દોસ્તો, જમાનો ભારતનો આવી રહ્યો છે. જો આપણે જાતે કરીને નબળા પોતના નબળા ગજાના રાજનેતાઓને છૂટીને એને ગરદન ના મારીએ, ખાડામાં ના નાખીએ, તો છો ને તૈયાર નવા ભારતનું સર્જન કરવા માટે? તો મત તમારો જેને પણ આપો, ચકાસીને આપો, સારા વ્યક્તિને આપો, સક્ષમ વ્યક્તિને આપો, અને ત્યાર પછી તમારા પ્રતિનિધિને દંડો લઈને એના માથે બેસો. આડો અવળો થાય તો જોડી રાખો. એ જો બળાત્કારી હોય, લાંચ રૂશ્વત લેતો હોય, સરકારી કોન્ટ્રાક્ટો લેતો હોય, હવે તો અમુક નેતાઓના નામ સાથે કોન્ટ્રાક્ટ જોડાઈ ગયા છે, કે એમ કે તંબુ બાંધવાનો, સ્ટેજ બનાવવાનો કોન્ટ્રાક્ટ એટલે ફલાણા ભાઈનો, આ મોટી કન્સ્ટ્રક્શન કંપની એટલે ફલાણા ભાઈની. બધા નેતાઓ છે અને કમનસીબે વિરોધ પક્ષમાં છે. એમની મજબૂરીઓ હોય તો એમના ધંધા લઈને બેસી રહે. કેટલા પૈસા જોઈએ છે એમને એમનું પેટ ભરવા માટે? શું કરવા પ્રજાહિત વેચીને આવતીકાલની પેઢીનું હિત વેચીને આપણે પેટ ભરવું છે?
અને શાના માટે ભારતીય જનતા પાર્ટીને આપણે દોષ દેવો છે? આપણે જિમ્મેવાર છીએ, આપણે દોષી છીએ. તમે એમને ચૂંટીને મોકલ્યા છે. કમસે કમ આ દેશમાં ચૂંટણી તો થાય છે. કમસે કમ આ દેશમાં જયનારાયણ વ્યાસ તમને જે કહેવું છે કહી તો શકે છે. એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો પણ કહી શકે છે. તો જે સાચું છે, જે સારું છે, એ તો કહેવું પડશે. તમે મતદાર તરીકે ઉણા ઉતર્યા છો. આ દેશને સરદાર સાહેબે તાર્યો. સરદાર સાહેબે આપણને એક દેશ આપ્યો. એને ગરદન જો માર્યો હોય કોઈએ તો આપણે માર્યો છે, મતદારોએ માર્યો છે. અને આપણે નાના નાના ગણતરીઓ, વાડાબંધી, નાત જાત, ધર્મમાં વેચાઈને દેશને બરબાદ કરી નાખ્યો છે. આશા રાખીએ કે ફરી એકવાર આપણે ગાઈ શકીએ, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, હિન્દુ અને મુસલમાન વિશ્વાસ પારસી જીન, સૌએ સમાન રીતે સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. દોસ્તો, આજનું આ આખો કાર્યક્રમ એ અહીંથી નથી નીકળ્યો, અહીંથી નીકળ્યો છે. અને એટલે મારા માટે તમને આટલો અમથો પણ પ્રેમ હોય, આટલો અમથો પણ, તો એને દેશ પ્રેમમાં નાખી દેજો. અને આ કાર્યક્રમ વધુમાં વધુ લોકો સુધી પહોંચે. તમે તો સબસ્ક્રાઇબ કરજો, ના કર્યું હોય તો સબસ્ક્રિપ્શનનું બટન દબાવીને દબાદબ સબસ્ક્રાઇબ કરો. આપણે 52,000 પહોંચવા થાય. જો કોઈ પણ જાતની ગરબડ વગર, સબસ્ક્રિપ્શન ખરીદ્યા વગર આપણે 52,000 પહોંચીશું. નાની સિદ્ધિ નથી, તમારા કારણે થયું. પણ હવે આપણે 2 લાખે પહોંચવું છે, જેથી તમારો અવાજ ઘેર ઘેર પહોંચે. મારી તાકાત તમે છો, મારું બળ તમે છો, મારું પ્રોત્સાહન તમે છો, મારો હૂંફ તમે છો. તો આજે આ કાર્યક્રમ વધુમાં વધુ જોવાય એ જવાબદારી ઈશ્વર પ્રત્યર્થે તમને સોંપી અને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ દોસ્તો. જય હિન્દ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.